આવો નાસ્તો એકવાર ખાઈ લો પછી વારંવાર બનાવવાનું મન થશે. ગરમા ગરમ ફૂલેલી પૂરી અને સાથે એકદમ રબડી જેવી ઘટ્ટ ક્રીમી માવા દૂધ. પણ માવા દૂધમાં એક વસ્તુનું પ્રમાણ ખોટું પડ્યું તો એ સ્વાદ જ નહીં આવે. આજે હું તમને બતાવીશ એવી સરળ રીત જેનાથી માવા દૂધ બનશે એકદમ ક્રીમી અને સ્વાદિષ્ટ અને પૂરી બનશે સરસ ફૂલેલી. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે માવાવાળું દૂધ અને મસાલા પૂરી, જે તમે કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો. આ રીતે તમે માવાવાળું દૂધ અને પૂરી બનાવશો તો બધાને ખૂબ જ ખાવામાં મજા આવશે. તો ચાલો આપણે માવાવાળું દૂધ કેવી રીતે બનાવવાનું, મસાલા પૂરી, એનું આપણે રેસીપી જોઈ લઈએ. તો આપણે માવાવાળું દૂધ બનાવવા માટે 1 લીટર દૂધ મેં તપેલીમાં કાઢી લીધું છે. આપણે એક જાડા તળિયાવાળી તપેલી લેવાની, જેથી આપણું દૂધ નીચે ચોંટે નહીં. આપણે 50 ગ્રામ જેટલો મોડો માવો લીધો છે. કાજુ લીધા છે, બદામ લીધી છે, પિસ્તા, અડધી વાડકી જેટલી આપણે ખાંડ લીધી છે ને ઇલાયચી પાવડર લીધો છે. અને મસાલા પૂરી બનાવવા માટે આપણે 1 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, ઝીણો ઘઉંનો લોટ છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું, જેથી આપણું દૂધ પણ થતું થાય. તો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી અડધું ના થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. હવે ત્યાં આપણું દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એમાં મસાલા પૂરીનો લોટ બાંધી લઈશું. અને મેં અહીંયા અડધી વાડકી જેટલી ખાંડ લીધી છે, એ પણ ઉમેરી દઈશું દૂધમાં. જરૂર લાગશે ત્યારે આપણે બીજી ઉમેરીશું. હવે આપણે દૂધને ઉકળવા દેવાનું છે ને આ રીતે હલાવતા રહેવાનું, જેથી આપણું દૂધ નીચે ચોંટે નહીં. તો મિત્રો, હવે આપણે મસાલા પૂરી બનાવવા માટે લોટ બાંધી લઈશું. તો આ 1 વાડકો ઝીણો લોટ લીધો છે, એને આપણે આ રીતે એક થાળીમાં કાઢી લઈશું. એમાં થોડાક આપણે મસાલા કરીશું. અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું, થોડીક હળદર, અને થોડુંક જ આપણે મરચું નાખવાનું છે. આપણે વધારે મરચું નથી નાખવાનું. મેં નાની અડધી ચમચી જેટલું મરચું નાખ્યું છે. ને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું. અને 1 પડી જેટલું આપણે એમાં મોણ ઉમેરીશું. હવે આપણે એનો કઠણ લોટ બાંધી લઈશું. તો મિત્રો, હવે આપણો લોટ બંધાઈ ગયો છે. આ રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. એમાં મેં થોડુંક અડધી પડી જેટલું તેલ ઉમેરીશ અને લોટને સરસ રીતે મસળી અને આપણે ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું. તો મિત્રો, હવે આપણે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું. અને આપણે જે આ મોડો માવો લીધો છે 50 ગ્રામ, એ ઉમેરી દઈશું. આની જગ્યાએ તમે પેંડા પણ લઈ શકો છો. અને તમારી પાસે કેસર હોય તો તમે કેસર પણ ગરમ દૂધમાં પલાળીને આ દૂધમાં તમે ઉમેરી શકો છો મિત્રો. હવે આપણે માવાને દૂધ સાથે બરાબર મિક્સ કરી લેવાનું. અને માવો નાખ્યા પછી આપણે નીચે હલાવતા રહેવાનું, નહીં તો આપણો માવો નીચે ચોટશે ને દૂધ બળશે આપણું. તો મિત્રો, હવે આપણે દૂધમાં થોડાક બદામ અને કાજુ પિસ્તા નાખી દઈશું. ને દૂધને આપણે હવે ધીમા ગેસ પર ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે બીજી બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને આપણે હવે પૂરી વણી લઈશું. આપણા લોટને સરસ રીતે મસળી લઈશું ને એમાંથી પૂરી બનાવી લઈશું. તો મિત્રો, હવે આપણે પૂરી વણી લઈશું. આપણે તેલ પણ એક બાજુ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. હવે આપણે પૂરી તળી લઈશું. જેટલી કઢાઈયામાં આવે એ રીતે આપણે પૂરી મૂકતા જવાનું, તળી લેવાની છે. તો મિત્રો, આપણું માવાવાળું દૂધ થઈ ગયું છે.
આ રીતે તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો, અથવા તો તમે દૂધને ઠંડુ પડ્યા પછી ફ્રીજમાં મૂકી દો અને ઠંડુ કરીને ખાઓ તો પણ બહુ જ સરસ લાગે છે. તો આપણે અત્યારે ગરમ ગરમ આ રીતે વાડકીમાં સર્વ કરી લઈશું. ને ઉપરથી આપણે થોડા કાજુ બદામ ને પિસ્તા એ દઈશું. તો તૈયાર છે આપણું માવાવાળું દૂધ. તો મિત્રો, તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને તમે પણ ઘરે ચોક્કસથી તહેવારમાં ચોક્કસથી ટ્રાય કરજો, ઘરે ચોક્કસથી બનાવજો. અને અમારી ચેનલને, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.